નમસ્કાર. વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડિયામાં ભૂગર્ભ ગટરના ઢંગ ધડા વગરના આયોજનને કારણે આજે અનેક વિસ્તારોની અંદર ભૂગર્ભ ગટર થઈ છે અને અનેક વિસ્તારો ગામની મધ્યની વચ્ચે ખાલી પડ્યા છે. ત્યારે એ વિસ્તારોની અંદર ભૂગર્ભ ગટરને કારણે પાણી ભૂંગળાઓની અંદર જાય છે. આ વિસ્તારો કે જ્યાં ગામની મધ્યમાં આવેલા છે, જ્યાં સૌથી વધારે રેસિડેન્ટ એરિયા છે, સારો વિસ્તાર છે, જ્યાંથી વધુ લોકોની અવરજવર છે, આવા વિસ્તારોની અંદર ખુલ્લી ગટરોના પાણી ઉભરાઈને રોડે ચડતા જોવા મળી રહ્યા છે, જે અનેક પ્રશ્નો ઉત્પન્ન કરે છે કે શું વડિયાની અંદર ભૂગર્ભ ગટરની મંજૂરી આપવામાં આવી ત્યારે ચોક્કસ વિસ્તારોને ધ્યાનમાં રાખવામાં નહીં આવ્યા હોય? અમુક એરિયાઓની અંદર જ ભૂગર્ભ ગટર કરવાની હશે. ભવિષ્યની અંદર ભૂગર્ભ ગટર કરવા માટે કેટલાક રસ્તાઓ તોડવા પડશે. તો શું આવું પ્લાનિંગ તાલુકાના એન્જિનિયરો કે જિલ્લાના એન્જિનિયરોના ધ્યાનમાં જ નહીં આવ્યું હોય? ત્યારે ભૂગર્ભ ગટરની મંજૂરી આપનારા એન્જિનિયરોએ આના પરથી એવું કહી શકાય કે કોઈ ચોક્કસ વિકાસના મોડલને ધ્યાનમાં જ લીધું નથી, કોઈ આગોતરું આયોજન ધ્યાનમાં લીધું નથી, કોઈ સ્થળ નિરીક્ષણ કર્યું નથી, અને તેને કારણે આજે વડિયાવાસીઓ આ ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણી, આ ખુલ્લી ગટરોના ઉભરાતા પાણીથી ત્રાહિમામ પોકારતા જોવા મળ્યા છે. અને મુખ્ય રોડો ઉપર આ ખુલ્લી ગટરોના પાણી ફરતા જોવા મળ્યા છે, કારણ કે ભૂગર્ભ ગટરના પાણી ભૂંગળાઓની અંદર જાય છે, પણ ખુલ્લી ગટરના પાણી ક્યાં જશે? રોડ ઉપર જ આવશે ને. તો એ એવું સૂચવે છે કે ચોક્કસ વિસ્તારોની અંદર ભૂગર્ભ ગટરનું મોડેલ શા માટે નથી મૂકવામાં આવ્યું, શા માટે એ કામગીરી નથી કરવામાં આવતી. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ભૂગર્ભ ગટર થઈ છે ત્યાં પણ અત્યારે ઉભરાય છે કુંડીઓ, અને અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ ભૂગર્ભ ગટર કરવામાં આવી નથી અને એના પાણી રોડ ઉપર ચડે છે ને એ ગંદકી સ્કૂલોની આસપાસ પણ થાય છે અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે તો પણ નવાય નહીં. ના ચોમાસાની ઋતુમાં આ ભૂગર્ભ ગટરના પાણી રોડે ચડે, ગંદકી ફેલાય, ત્યારે આ બાબતે ભૂગર્ભ ગટર માટેની મંજૂરી આપતા તંત્રને પણ જાગવાની જરૂર છે કે શું આપણે આ યોગ્ય વિકાસ કાર્યોની યોગ્ય જગ્યાએ મંજૂરી આપીએ છીએ કે નહીં, તેની તટસ્થ તપાસ થવી જોઈએ. અને આ ઉભરાતી ગટરોથી વડિયાવાસીઓને છુટકારો આપવા માટે કાર્યવાહી કરવી